તો મિત્રો આ એ વર્ડ છે જ્યાં સોરી સાજના ફિલ્મનું શૂટિંગ થયું છે, તમે વર્ડ જોઈ શકો છો। તો આ વિડીયો મેં શૂટ કર્યો તો લગભગ ફિલ્મનું શૂટિંગ ચાલુ હતું અને પછી શૂટિંગ બીજી લોકેશન પર ગયું ત્યારે મેં આ વિડીયો શૂટ કર્યો હતો। અને અહીંયાથી 2-3 સ્ક્રીનશોટ તમને મેચ કરવાનું છે કે ટ્રેલરમાં એ સ્ક્રીનશોટ રિલીઝ થઈ ગયા છે એટલા માટે બતાવું છું। તો અહીંથી તમે પહેલો સ્ક્રીનશોટ બતાવું તો જો કે જ્યારે અમે વિડીયો શૂટ કર્યો ત્યારે કોઈ સ્ક્રીનશોટ અમારી પાસે નહોતો એટલે મેં એમ જ વિડીયો શૂટ કરી લીધો હતો। પણ જ્યારે ફિલ્મ આવશે ત્યારે તમને પ્રોપર વિડીયો જોવા મળવાનો છે। તો એક સીનમાં તમને અહીંયાથી સીન જોવા મળે છે, જે સોંગ હતું એ સોંગનું સીન અહીંયા બતાવવામાં આવ્યું છે, એમાં તમે જોશો તો જે વિક્રમભાઈ ઠાકોર આ જગ્યા પર બેઠા હોય છે અને અહીંયા જે તમે જોઈ શકો છો જે રાખોડી જેવું પડ્યું છે ને એ ફિલ્મના શૂટિંગ વખતે જ અહીંયા આગ લગાડી હતી ને એની એ રાખોડી પડી છે, જો તમે જોઈ શકો છો આ જગ્યા પર, અને આ જગ્યા પર એ સીન લેવામાં આવ્યું છે। તો સ્ક્રીનશોટ તમે અહીંયાથી પરફેક્ટ મેચ કરી શકો છો। તો અમે ટીક લગાવી છે એ રાખોડી તમે જોઈ રહ્યા છો। તો આ ફિલ્મના સોંગ જે તમે જોયું છે, સોંગના શૂટિંગ વખતે એ રાખોડી એટલે કે અહીંયા આગ લગાડી હતી એની રાખોડી અત્યારે પણ પડી છે। તો આ જગ્યા પર તો ઘણું બધું સીન થયું છે, એટલે કે આ ફિલ્મનું થયું છે, કદાચ આ જગ્યા પર બીજી પણ ફિલ્મ બની છે મને ખબર છે ત્યાં સુધી, એ વિપુલભાઈ વાઘેલાની ફિલ્મ હતી પણ એનું નામ મને ખબર નથી। તો આ જગ્યા પર એ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું। બાકી એ તો ઘણું બધું સીન આજુબાજુ થયું છે પણ આપણે સ્ક્રીનશોટ નથી એટલા માટે હું વધારે વાત કરતો નથી તમને, થોડોક વિડીયો તમને બતાવું છું। તો આ સીન પણ અહીંયાથી લેવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો અંદરથી કોઈ એંગલથી કેમેરો મારવામાં આવ્યો છે। બાકી વર્ડ તો ઘણો બધો મોટો છે। હવે લોકેશનની વાત કરું તો લોકેશન તમને બધાને ખબર છે છતાં પણ એકવાર તમને કહી દઉં તો આ છે અજરપુરાનું સીન છે, જે આણંદ પાસે આવેલું અજરપુરા ગામ છે ત્યાંનું આ સીન લેવામાં આવ્યું છે। બાકી તમને અહીંયાથી બીજો સ્ક્રીનશોટ મેચ કરાવું ને તો સ્ક્રીનશોટ આ બાજુથી લેવામાં આવે છે, એટલે સીન અંદરથી લીધું છે પણ તમને એમાં આ ઝાડ જોવા મળે છે છેક લાસ્ટમાં જોવો, અને પાછળ આ તળાવ પણ તમને જોવા મળ્યું હતું। તો તમે તળાવ આગળ પણ જે સોંગ છે એનું અડધું સીન અહીંયા થયું છે પણ સ્ક્રીનશોટ આપણી પાસે અત્યારે છે નહીં, એટલા માટે જ્યારે ફિલ્મ આવશે ત્યારે એનો પ્રોપર વિડીયો બનાવવામાં આવશે, તમને બધાને ખબર છે। અને ઘણું બધું સીન બીજું પણ છે, ગામમાં સીન થયું છે તો એ પણ વિડીયો ત્યારે બનશે, પણ સ્ક્રીનશોટ વગર વિડીયો બનાવવામાં કોઈ મજા આવે નહીં એટલા માટે મેં વિડીયો વધારે શૂટ કર્યો નથી। તો આ એ વર્ડ છે જે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ગામનો આ વર્ડ છે, એટલે કે સોરી સાજના ફિલ્મમાં જે વિક્રમ ઠાકોરનું ગામ બતાવવામાં આવ્યું છે એમને તમને આ વર્ડ જોવા મળે। તો લોકેશન મેં તમને કહી દીધું છે,